ઇન્કમટેક્સ રિટર્ન અને વર્ષ 2025-26ના ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદતમાં વધારો કરી આપવાની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસ દ્વારા નાણામંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી. ઇન્કમટેક્સ પોર્ટલ પર રિટર્ન અપલોડ કરતી વખતે સિસ્ટમ એરરના કારણે ટેકનિકલ ઇસ્યુ પણ ઊભા થઈ રહ્યા છે. ઉપરાંત ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના ફોર્મેટમાં સુધારો આવનારા તહેવારોની સિઝન તેમજ ભારે વરસાદ અને પૂર્ણ કારણે પણ ધંધાકીય પ્રવૃત્તિઓમાં ફટકો પડ્યો છે. ઇન્ટરનેટ સર્વિસ, વીજ પુરવઠો અને ટ્રાન્સપોર્ટેશન ખોવાઈ ગયું છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે ઇન્કમટેક્સ રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાનું અશક્ય બની ગયું છે, જેથી નોન ઓડિટ કેસોમાં રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે, તો 5 ઓક્ટોબર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ટેક્સ ઓડિટ કેસોમાં રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે, તો 15 ઓક્ટોબર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ટેક્સ ઓડિટ રિપોર્ટની તારીખ 30 સપ્ટેમ્બરથી લંબાવીને 31 ઓક્ટોબર, ઓડિટ કેસ ઇન્કમટેક્સ રિટર્નની તારીખ 31 ડિસેમ્બરથી લંબાવી 28 ફેબ્રુઆરી 2026 કરવા રજૂઆત કરવામાં આવી છે. આપવામાં આવ્યું શું છે? એટલે અમે ઓગસ્ટ માસની અંદર 25 ઓગસ્ટના દિવસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેનને પત્ર લખ્યો છે કે નાણાકીય વર્ષ 2024-25ની જે વિવિધ રિટર્ન ભરવાની તારીખો છે એ તારીખોની અંદર વધારો કરવા માટે અમે પત્ર દ્વારા વિનંતી કરેલ છે. શું છે ખાસ રીઝન એ છે કે આપ સૌ જાણીએ છીએ આપણે સૌ કે આ વર્ષે જે ઇન્કમટેક્સની જે સાઇટ છે પોર્ટલ, એની ઉપર યુટિલિટીઝ પણ ખૂબ મોડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર દેશની અંદર ખૂબ વરસાદ છે, પૂરની પરિસ્થિતિ છે અને તેના લીધે ઇલેક્ટ્રિસિટી તેમજ ઇન્ટરનેટના પણ પ્રશ્ન છે. આગામી તહેવાર 22 તારીખથી નવરાત્રિ પણ શરૂ થાય છે અને આ વખતે જે આ બધી પરિસ્થિતિના કારણે વધારો એ જરૂરી છે. માટે અમે જે ઓડિટ વગરના જે રિટર્ન ભરવાની તારીખ છે 15/9 એની અંદર એક્સટેન્શન માગીને 15/10 માગી છે. એવી જ રીતે ઓડિટની જે તારીખ છે 30/9 એની અંદર પણ અમે વધારો માગેલો છે અને ઓડિટના રિટર્ન ભરવાની તારીખ જે છે 31/10 એની અંદર પણ અમે વધારો માગેલો છે. શું નામ આપનું? મારું નામ દીપકભાઈ પી અમીન, અધ્યક્ષ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ. Subscribe now and press the bell icon. Never miss an update.